નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। મિત્રો, ચૈત્ર નવરાત્રિ શરૂ થાય તેના પહેલાં જો તમે આ 5 વસ્તુઓ તમારા ઘરમાં લાવશો તો તમારા ઘરમાં મા દુર્ગાનો વાસ થશે અને તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ હંમેશા માટે બની રહેશે। જો મિત્રો, ચૈત્ર નવરાત્રિ શરૂ થાય તે પહેલાં તમે આ શુભ વસ્તુઓ તમારા ઘરમાં લાવશો ત્યારે જ મિત્રો તમારા ઘરમાં મા દુર્ગા અને કુળદેવીનો વાસ થશે અને ત્યારથી જ તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે અને તમારા ઘરમાં ગરીબી તેમજ દરિદ્રતા હશે તો એ જડમૂળથી જ સમાપ્ત થઈ જશે। તમારો પરિવાર પ્રગતિના પંથે ચાલવા લાગશે। મિત્રો, તમે આ ચૈત્ર નવરાત્રિના ખાસ વિડીયોને એકવાર આખો જોઈ લેજો તો તમારા ઘરમાં સાક્ષાત માં દુર્ગાનો વાસ થશે, તમારો બેડો પાર થઈ જશે। મિત્રો, આ વિડીયોને પૂરેપૂરો જોવા માટે વિનંતી છે। વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે ઈચ્છતા હોય કે માં દુર્ગાની કૃપા તમારા પર સદાય બની રહે તો વિડીયોને એક લાઇક કરી દેજો। કમેન્ટ બોક્સમાં જય માં દુર્ગા જરૂરથી લખી દેજો। ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આ વર્ષે ચૈત્ર નવરાત્રિ આવનારી 30 માર્ચના દિવસે શરૂ થઈ રહી છે। તેની સાથે જ મિત્રો, ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે ઘટ સ્થાપના થતી હોય છે। આથી મિત્રો, નવરાત્રિના 9 દિવસ સુધી નવદુર્ગાના 9 રૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે। મિત્રો, આ નવરાત્રિના 9 દિવસો જે હોય છે એ બહુ જ શુભ સંયોગવાળા હોય છે। તો મિત્રો, આપણે જાણીએ કે ચૈત્ર નવરાત્રિ ક્યારે છે, ઘટ સ્થાપના વિધિ કઈ રીતે કરવી, તમારે આ ચૈત્ર નવરાત્રિના દિવસે કઈ ભૂલો ન કરવી જોઈએ, સાથે જ ચૈત્ર નવરાત્રિ આવતા પહેલાં પોતાના ઘરમાં કઈ વસ્તુઓ ખરીદીને લાવવી જોઈએ જેથી તમારા ઘરમાં દેવી દુર્ગા અને તમારી કુળદેવીનું પણ આગમન થાય, જેનાથી તમારા જીવનમાંથી બધી જ પરેશાનીનો અંત આવે અને તમારા ઘર પર માતાના વિશેષ આશીર્વાદ વરસાવે। મિત્રો, તે સાથે જ ચૈત્ર નવરાત્રિની વ્રત કથા પણ જાણીશું, જે સાંભળવા માત્રથી 1000 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે। તેથી જ તમારા અને તમારા પરિવારના ભલા માટે વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો। જો તમે નવરાત્રિના પ્રથમ દિવસે ઘટ સ્થાપના કરવાના હોય તો મિત્રો આવનારી 30 માર્ચના દિવસે કરજો। અને મિત્રો, તમને જણાવી દઈએ કે આવનારી 29 માર્ચે ગ્રહણ રહેવાનું છે, પણ મિત્રો આ ગ્રહણ ભારતમાં નથી રહેવાનું, એટલે કે સૂતક અને ગ્રહણથી કોઈ આપણને વાંધો આવવાનો નથી। મિત્રો, આ સમયમાં તિથિ અનુસાર ચૈત્ર નવરાત્રિ છે એ આવનારી 30 માર્ચના દિવસે રવિવારે શરૂ થઈને આવનારી 6 એપ્રિલના દિવસે રવિવારે પૂર્ણ થશે। તો મિત્રો, આવનારી ચૈત્ર નવરાત્રિ શરૂઆત અને સમાપન રવિવારના દિવસે જ થવાનું છે અને માતાની સવારી છે એ હાથી ઉપર રહેવાની છે, એટલે કે મિત્રો આવનારી ચૈત્ર નવરાત્રિમાં માતાજી છે એ હાથી ઉપર સવારી કરીને આવવાના છે। આ શુભ દિવસોમાં જો તમે માતા દુર્ગાને વિશેષ રૂપથી પૂજા અર્ચના કરો છો તો મિત્રો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે। તમારા ઘરમાં જે કંઈ પણ ગરીબી તેમજ દરિદ્રતા હોય તે પણ જડમૂળથી સમાપ્ત થઈ જશે। તેની સાથે જ તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય, કોઈ પણ પ્રકારનો દોષ હોય તો એ બધી જ સમસ્યામાંથી તમને છુટકારો મળી જશે। તો મિત્રો, ચૈત્ર નવરાત્રિનો તહેવાર 9 દિવસ સુધી ઉપવાસ રાખીને, સ્ત્રોતનો પાઠ કરીને, દીવા પ્રગટાવી અને દેવીનું સન્માન કરીને ઉજવવામાં આવે છે। પ્રથમ દિવસની શરૂઆત ઘટ સ્થાપનાથી થાય છે, જેને કલશ સ્થાપન તરીકે ઓળખવામાં આવે છે। તે સારા સ્વાસ્થ્ય, પૈસા અને નસીબને વળગી રહેવાનું એક ઉત્તમ માધ્યમ છે। તો ચાલો સૌપ્રથમ ઘટ સ્થાપના વિધિ એટલે કે કલશ સ્થાપનની પૂજા વિધિ જાણી લઈએ। તે દિવસે સવારે વહેલા ઉઠો અને સ્નાન કરો, કલશને સ્વસ્થ તેમજ સ્થળને સાફ કરો, મૂર્તિની પણ સફાઈ કરો, પછી લાકડાની ચોકી પર લાલ કપડું રાખો અને ભગવાન ગણેશનું આહ્વાન કરો।
મંત્રોનો પાઠ કરો. લાલ કપડા પર થોડા પ્રમાણમાં કાચા ચોખા મૂકો. સાથે જ કલશમાં થોડું પાણી ઉમેરો. પછી સિંદૂરની પેસ્ટનો ઉપયોગ કરી કલશ પર સ્વસ્તિકનું શુભ પ્રતીક બનાવો. કળશના ગળાને પાછળથી ઢાંકીને મોલી બાંધો. ત્યારબાદ કળશમાં કેરીના કેટલાય પાન રાખો. તેમાં સોપારી અને સિક્કા પણ નાખો. પવિત્ર દોરાની મદદથી એક નાળિયેરને લાલ કપડામાં ઢાંકી દો. તેને કળશની ટોચ પર રાખો અને દેવીનું આહ્વાન કરો. પછી ભગવાનને પુષ્પ અર્પણ કરો અને સંપૂર્ણ ભક્તિ સાથે તેનું સન્માન કરો. મિત્રો, ધાર્મિક માન્યતા અનુસાર નવરાત્રિના 9 દિવસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ દરમિયાન અનેક પ્રકારના અનુષ્ઠાન અને ધાર્મિક કાર્યો પણ કરવામાં આવે છે. તેથી જ નવરાત્રિ શરૂ થાય તે પહેલાં આ શુભ વસ્તુઓની ખરીદી કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને આશીર્વાદ આવે છે. દુર્ગા માતાની કૃપા વ્યક્તિના જીવનમાં હંમેશા માટે બની રહે છે. આ વસ્તુઓને ઘરમાં લાવવાથી નકારાત્મક શક્તિઓ ક્યારેય ઘરમાં વાસ નથી કરતી અને ઘરમાં સકારાત્મકતા રહે છે. તો મિત્રો, હવે જાણીએ ચૈત્ર નવરાત્રિ શરૂ થાય તે પહેલાં ઘરે કઈ શુભ વસ્તુઓ લાવવી જોઈએ. તો મિત્રો, સનાતન ધર્મમાં ત્રિશૂલને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. આ ઉપરાંત તે મા દુર્ગાના મુખ્ય શસ્ત્રોનું એક છે. આવી સ્થિતિમાં ચૈત્ર નવરાત્રિ શરૂ થાય તે પહેલાં તમે એક નાનું ત્રિશૂલ ખરીદી શકો છો. તેને તમારા પૂજા રૂમમાં રાખી શકો છો. તેનાથી માતા તમારા પર ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમને સુખ, શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. મિત્રો, આ વખતે ચૈત્ર નવરાત્રિ પર દુર્ગા માતાની મૂર્તિ તમારા ઘરમાં ચોક્કસ લાવો અને વિધિ પ્રમાણે તેમની પૂજા કરો. આમ કરવાથી દેવી ભગવતી તમારા પર આશીર્વાદ વરસાવશે. તેની સાથે જ દુર્ગા માતાની કૃપાથી તમને તમારા દરેક કાર્યમાં સફળતા મળશે. એટલા માટે ચૈત્ર નવરાત્રિ દુર્ગા માતાની મૂર્તિ ઘરે લાવવી જોઈએ. મિત્રો, ચૈત્ર નવરાત્રિ શરૂ થાય તે પહેલાં દુર્ગા માતાના પગલાંના નિશાન ખરીદો અને તેમને તમારા ઘરે લાવો અને તેમની પૂજા કરો. દુર્ગા માતાના પગલાંના નિશાન ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેમની પૂજા કરવાથી ઘરમાં સુખ, શાંતિ જળવાઈ રહે છે. પરંતુ ધ્યાન રાખો કે દેવીના પગલાંના નિશાન જમીન પર ન લગાવવા જોઈએ. આમ કરવાથી તમારા પરિવારના સભ્યના પગ તેના પર પડે છે અને તેનાથી દુર્ગા માતાનું અપમાન થાય છે. તેથી તમારે પૂજા સ્થળની નજીક જ દુર્ગા માતાના પગના નિશાન લગાવવા જોઈએ. મિત્રો, નવરાત્રિ પહેલાં લાલ, પીળા કે ગુલાબી રંગની સાડી અથવા ચૂંદડી ચોક્કસથી ખરીદો. આ રંગ શક્તિ અને સકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં નવરાત્રિ પૂજા દરમિયાન દુર્ગા માતાને લાલ, પીળી અથવા ગુલાબી રંગની ચૂંદડી અથવા તો તમે સાડી અર્પણ કરવાથી દુર્ગા માતા ખૂબ જ પ્રસન્ન થશે અને તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ કરશે. આનાથી તમારા જીવનમાં ચાલી રહેલા તમામ પ્રકારના વિવાદો દૂર થઈ જશે. નવરાત્રિ આવતા પહેલાં તમારે દુર્ગા માતાનું વિસાયંત્ર ખરીદવું અને તમારા ઘરે લાવવું જોઈએ. આ યંત્રમાં માતા કાલી, માતા સરસ્વતી અને માતા મહાલક્ષ્મીનો વાસ છે. જો તમે આ યંત્ર ખરીદીને ઘરે લાવશો તો તમારા જીવનમાં ક્યારેય રૂપિયાની ખોટ નહીં પડે. આનાથી તમારા વ્યવસાયમાં હંમેશા નફો રહેશે. એવું માનવામાં આવે છે કે આ યંત્રને ઘરમાં રાખવાથી ઘરની તમામ નકારાત્મક શક્તિઓ નાશ પામે છે અને તેની સાથે જ દુર્ગા માતાની કૃપા હંમેશા પરિવારના સભ્યો પર બની રહે છે. તે સાથે જ ચૈત્ર નવરાત્રિ શરૂ થાય તે પહેલાં લાલ ચંદનની માળા ખરીદીને ઘરે લાવવી જોઈએ. લાલ ચંદનની માળા વડે દેવી દુર્ગાના મંત્રોનો જાપ કરવાથી દેવી માતા ઝડપથી પ્રસન્ન થાય છે અને સાધકના જીવનને ખુશીઓથી ભરી દે છે. તેનાથી તમારી ધન અને રૂપિયાને લગતી તમામ સમસ્યા દૂર થાય છે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત બને છે. તો મિત્રો, ચૈત્ર નવરાત્રિ શરૂ થાય તે પહેલાં લાલ ત્રિકોણાકાર ધ્વજ ખરીદો, કારણ કે આ ધ્વજ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ધ્વજ માતાની સામે રાખીને નવરાત્રિ દરમિયાન 9 દિવસ સુધી તેની પૂજા કરવાથી સાધકની તમામ મનોકામના પૂર્ણ થાય છે.
આ પછી નવમીના દિવસે તે ધ્વજ માતાના મંદિરના ઘુમ્મટમાં લગાવવો જોઈએ. આવું કરવાથી વ્યક્તિના પરિવારમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. શાસ્ત્રોમાં કળશને ખૂબ જ શુભ માનવામાં આવે છે. નવરાત્રિના પ્રથમ દિવસે કળશની સ્થાપના કરવાની પરંપરા છે. આવી સ્થિતિમાં ચૈત્ર નવરાત્રિ શરૂ થાય તે પહેલાં કળશ ખરીદીને ઘરે લાવવો જોઈએ. સાથે જ માટી સિવાય પિત્તળ, ચાંદી કે સોનાથી બનેલા વાસણો પણ લાવવો તે પણ શુભ માનવામાં આવે છે. તે જ સમયે સિંદૂરને સૌભાગ્યનું પ્રતીક પણ માનવામાં આવે છે. તેથી જ ચૈત્ર નવરાત્રિ શરૂ થાય તે પહેલાં તમારે સિંદૂર ખરીદીને તમારા ઘરે લાવવું જોઈએ. જેના કારણે સિંદૂર મહિલાઓને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, હવે આપણે જાણીએ ચૈત્ર નવરાત્રિ દરમિયાન કઈ વસ્તુઓનું દાન અચૂકપણે કરવું જ જોઈએ. તે સાથે જ અમુક ખાસ ઉપાય પણ કરવા જોઈએ. મિત્રો, જ્યોતિષના મતે માતા દુર્ગાને ઇલાયચી ખૂબ જ પસંદ છે. તેથી ચૈત્ર નવરાત્રિ દરમિયાન એલચીનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન એલચીનું દાન કરવાથી નોકરીમાં પ્રમોશન થાય છે અને આવકમાં પણ વધારો થાય છે. ચૈત્ર નવરાત્રિ દરમિયાન લાલ બંગડીઓનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો પરિણીત મહિલાઓ સંપૂર્ણ ભક્તિ સાથે લાલ બંગડીનું દાન કરે છે તો તેમને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. સાથે જ માતા રાણી તેમનાથી પ્રસન્ન રહે છે. જ્યોતિષીઓના મતે ચૈત્ર નવરાત્રિ દરમિયાન અસહાય બાળકોને પુસ્તકોનું દાન કરવું અત્યંત ફાયદાકારક સાબિત થાય છે. ચૈત્ર નવરાત્રિ દરમિયાન દેવીની પૂજા કરીને અને શુદ્ધ ઘીનું દાન કરવાથી ભક્તો દેવી માતાના આશીર્વાદ મેળવે છે. સાથે જ ચૈત્ર નવરાત્રિ દરમિયાન પરિણીત મહિલાઓએ મેકઅપની વસ્તુઓનું દાન કરવું જોઈએ. તેનાથી મહિલાઓને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. ચૈત્ર નવરાત્રિના સમયે ગોળના દાનને પણ વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ગોળનું દાન કરવાથી વ્યક્તિના જીવનમાંથી દરિદ્રતા દૂર થાય છે. ધાર્મિક માન્યતા અનુસાર ચૈત્ર નવરાત્રિના દિવસે નવા વસ્ત્રોનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ચૈત્ર નવરાત્રિ દરમિયાન કેળાનું દાન કરવાથી શુભ ફળ મળે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર નવરાત્રિ દરમિયાન ગરીબો અથવા બ્રાહ્મણોને કેળાનું દાન કરવું જોઈએ. આવું કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને આશીર્વાદ આવે છે. ચૈત્ર નવરાત્રિ દરમિયાન અમુક ભૂલો ન કરવી જોઈએ. સાથે જ આ દિવસોમાં અમુક ખાસ ઉપાય કરવા જોઈએ. તે વિશે પણ જાણીએ. તેનાથી વિડીયો અધૂરો ન છોડતા. મિત્રો, ચૈત્ર નવરાત્રિના 9 દિવસ સુધી પથારી પર સૂવાનું ટાળવું જોઈએ. વ્રત રાખનાર લોકોને પલંગ પર ન સૂવું જોઈએ. જો તમે નવરાત્રિ દરમિયાન વ્રત રાખો છો તો પલંગ પર નહીં પણ જમીન પર તમારે સૂવું જોઈએ. નવરાત્રિ દરમિયાન માત્ર શુદ્ધ અને સાત્વિક ભોજન જ ખાવું જોઈએ. આ સમયગાળા દરમિયાન તામસિક ખોરાક, ડુંગળી, લસણ, માંસ, શરાબ વગેરેનું સેવન કરવું ખોટું છે. તેનાથી દૂર રહેવું જોઈએ. નવરાત્રિ દરમિયાન દરરોજ ઓછામાં ઓછી એક છોકરીને આદરપૂર્વક ખવડાવો. અષ્ટમી અને નવમીના દિવસે 9 નાની છોકરીઓને ખવડાવો. મિત્રો, ચૈત્ર નવરાત્રિમાં કોઈ પણ સ્ત્રીનું અપમાન ન કરો. પછી તે તમારી માતા, બહેન, પત્ની કે અન્ય કોઈ સ્ત્રી હોય. દરેકને માન આપો. અપમાનજનક શબ્દનો પણ ઉપયોગ કરશો નહીં. નહીંતર માતાજી ક્રોધિત થઈ શકે છે. ચૈત્ર નવરાત્રિ દરમિયાન વાળ અને નખ ન કાપવા જોઈએ. ખાસ કરીને જે લોકો નવરાત્રિ દરમિયાન વ્રત રાખે છે તેમણે આ નિયમોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. મા દુર્ગા તમારાથી નારાજ થઈ શકે છે. મિત્રો, ચૈત્ર નવરાત્રિ પર કરવામાં આવતા આ ખાસ ઉપાયોથી ઘરમાંથી દરેક પ્રકારની નકારાત્મક શક્તિઓ ખતમ થઈ જાય છે અને ઘરમાં મા દુર્ગાના આશીર્વાદથી હંમેશા સુખ સમૃદ્ધિનો વાસ થાય છે.
મિત્રો, નવરાત્રિના પહેલા દિવસે દેવી શૈલીપુત્રની પૂજા કરવામાં આવે છે અને તેને ખાસ કરીને સફેદ અને ગુલાબી ફૂલો ગમે છે. ભક્તોએ ગુલાબ અથવા ચમેલીના ફૂલ અર્પણ કરી તેમની પૂજા કરવી જોઈએ. નવરાત્રિના પ્રથમ દિવસે કળશની સ્થાપના વાસ્તુ અનુસાર હંમેશા ઉત્તર પૂર્વ કોણમાં કરવી જોઈએ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અને જય મા દુર્ગા જરૂરથી લખી દેજો.